અમદાવાદમાં જીમ સંચાલક સાથે નકલી આંગળીયા પેઢીના સંચાલકોની છેતરપિંડી. નકલી આંગળીયા પેઢી ઊભી કરી 50 લાખ રૂપિયાની છેતરપિંડી કરાઈ છે. જીમ સંચાલક મહેન્દ્રસિંહને સારા નફાની લાલચે 4 શખ્સ ફસાવ્યા. અમદાવાદના સાહિલ પટેલ, રત્નાબેન, જીગર અને માધવ રાવે ફસાવ્યા. માધવ રાવે મહેન્દ્રસિંહનો કાંતિ બારોટ સાથે સંપર્ક કરાવ્યો હતો. કાંતિ બારોટને રૂપિયા આપી પ્રાઇમ આંગળીયા પેઢીમાં રૂપિયા જમા કરાવવામાં સૂચના આપવામાં આવી હતી. મહેન્દ્રસિંહને ભરોસો ન બેસતા તેને રૂપિયા જમા ન કરાવ્યા. માધવ રાવે ફરી મહેન્દ્રસિંહને સુરત બોલાવી રોકાણ માટે સમજાવ્યા. વિશ્વાસ બેસતા મહેન્દ્રસિંહે રાજેશ કાંતિ આંગળીયા પેઢીમાં જમા કરાવ્યા હતા 50 લાખ રૂપિયા. મહેન્દ્રસિંહને ફરી શંકા જતા તપાસ કરતા બોગસ આંગળીયા પેઢી હોવાનું સામે આવ્યું. છેતરપિંડી માટે આરોપીઓએ દુકાન ભાડે રાખી બોગસ આંગળીયા પેઢી ઊભી કરી હતી. મહેન્દ્રસિંહે માધવરાવ ઉગલે, વિકી સુધીર, અંકિત કુમાર મિશ્રા સામે ફરિયાદ નોંધાવી છે. એમઓએસ યુટિલિટી કંપની વિરુદ્ધ પણ સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.